હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છો? હર હર મહાદેવ. બધાને નવ બ્લોગમાં બધાને સ્વાગત છે. તાટાની આપણે મસ્ત નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને બધાને ગુડ મોર્નિંગ. આજ તો સવાર સવારમાં મસ્ત રેડી થઈ ગયા અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ને આમાં કુલદીપભાઈ અમારા બહુ ચોપલાવેરા કરે ને બધાને બોલો હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ બધાને. તો આ મકુ જો કુલદીપભાઈ અમારા ગાંડાવીરા કરે ને આ મકુ નવ્યાબેનને હજી ટાઈમ થયો નથી. નવ્યાબેનને હજી છે ને 12 વાગે નિશાળમાં જવાનું હોય છે અને જ્યાં અમારા કુલુને હે ને મોબાઈલ જોવે છે અત્યારમાં. ને આ મકુ જો નવ્યાબેનને મોડા સ્કૂલમાં જવાનું હોય ને વિશ્વા જતા રહ્યા અત્યારે સવાર સવારમાં નિશાળમાં. અને અત્યારે જો માતાજીનો એક જ દીવો થાય હે, માતાજીનો એક જ દીવો થાય છે સિકોતરમાંનો અને આ બધા દીવા રોમ થઈ ગયા અને એવું કહેવાય છે કે માતાજીનો મોડા સુધી દીવો થતો હોય ને તો માતાજીનો હાથ બહુ જ હોય એવું કહેવામાં આવે છે. તો માતાજીનો જો મોડા સુધી દીવું ચાલુ છે. હા તો વિડીયો આ તો નહીં ઉતારતી હું તો કોલું ને અમારા અત્યારમાં હે ને મોબાઈલ ખપે હે. પતંગ ચગાવવાની જાઉં ચમ બંકુ ભિયા કલજી, પેલું બંકુ ભિયા કલજી કલજી એમ નહીં આમાં પગલ આવો ને તું કેતા કરવાનું. એવી ના કરે આ ગોડા. આ શું કરે તું? મેકી દે. હા તું બંકુ ભૈયા કર પેલા, મસ્ત કર બંકુ ભૈયા. અત્યારના વાગ્યા છે 3 ને હજી વિરાટ આયા નહીં. ચા પાણી કરીને તરત નીકળી જાય અને બકુ વિશ્વાબેન અમારા આજ તો પતંગ અડધો ટાઈમ પતંગ લૂંટ્યા ને આજ તો કોક ઇનામનું કોક હે રૂપિયામાં 500. મોટી મમ્મી 500 રૂપિયા હાથ ચૂટકા નીકળ્યા, પછી પેલું આસામાં 200 રૂપિયા નીકળ્યા. તો રૂપિયામાં 200 રૂપિયા નીકળે ને 500 રૂપિયા નીકળે તો વિશ્વા પણ અમારી રીહોણી હા ત્યાંની જેટલાય રૂપિયા પાસેથી લઈ જી, દાદા ફાનથી લઈ જી, માર ફાનથી લઈ જી, પણ હજી વિશ્વાને હજી એકે વાર લાગ્યું નહીં ન જો નાયા ધોયા વગર ની ફરે હે. મોટી મમ્મી હે ને આખો દામને કે ખોલા જાક વિસુ ખોલા જાક વિસુ ખોલા જાક કાર તો ભાગ આલજો મને એમ કહેવાનું તું તાર. એ કહેતા હતા કે હું તને કમિશન આલે કે જેટલા ને કરશે ને હું તો અડધો કમિશન તારું. કોઈ ના આલ કમિશન આલ. તો ફેમિલી જો વિશ્વાને એક નોકર રાખી હે, બધા વિશ્વાએ બધું પાડી હે એટલે વિશ્વા જઈ જઈને ઇનામો લઈ આવો પણ વિશ્વાને કમિશન મળતું નહીં. ખાલી વિશ્વા ખાલી હવારાની દોડ જ મળ્યું. મોટી મમ્મીએ પોચ બી આલ્યા એમ. તો અને મે વાપર્યા. તો ફેમિલી અમારા સોસાયટીમાં એવું કોક નવું આવ્યું છે રૂપિયાનું ઇનામ લગાવવાનું ને 500 નોટ લાગે પણ એ કોક નથી લાગે, બધા ના લાગે. ને આમાં કરામાં કુલદીપભાઈ શું કરે? સુઈ ગયા જો શું કરે છે નાટકડા શું કરે છે? તો આટલી ગલ તો ઊંઘ્યું ન ટોટું હે બંકુ બંકુડો માર ખાવી જાય. તો હાલો ફેમિલી હવે જઈશું આપણે બજારમાં. હજી જવું છે બજારમાં ને બજારમાં હે ને જો આપણે તો આખો દિવસ હે ને જાકેટ પહેરેલું જ રાખીએ કારણ કે ઠંડી બહુ લાગે છે ને પાછું નવું જાકેટ લીધું હોય ને એટલે પહેરવાનું વધારે મન થાય. તો જો ફેમિલી આપણે જાકેટ હજી બપોર થયા હે તો હજી તો સ્વેટર પહેરેલું જ રાખ્યું હે ને હજી તો જવું છે બજારમાં. ને વિશ્વાબેન જો પાછળથી બારીમથી દેખે છે જો એ છોકરી હે ને અમાર કોઈ દિન નાતી ધોતી નહીં હોય આ સારા દિન ફરતી રહેતી है. તો ચાલો ફેમિલી હજી બજારમાં કારણ કે મરચું બધું પતી ગયું હોય થોડું ઘણું સામાન તો થોડું લઈ આવીએ. ને આજ તો વિરાટનો ટાઈમ જ મળ્યો નહીં તો મને બજારમાં લઈ નહીં જતા. પહેલાં તો ગમે ત્યારે જવું હોય તો ફટ લઈને વિરાટ બાઇક લઈને હેડતા ને હવે તો જ્યારથી નોકરી લાગ્યા ને જ્યાં 5 દિવસથી ત્યારથી તો બજારમાં ખાવ જવાતું જ નથી ફેમિલી. એટલે આવું કંઈક તો હવે જોઈએ હવે કેવો મેળ આવો. ઓર્ડર હવે એમને થોડા ઓછા થાય પછી બજારમાં જઈએ ને આંખમાં કુલું અમારે રહે ને બહુ મસ્તી કાઢે છે
ચલો ફેમિલી હવે બજારમાં જઈએ ફટાફટ. વિરાટ આવી જાય ફટાફટ તો સારું છે, નગર પછી મારે રિક્ષામાં જવું પડશે એકલાને. ફેમિલી વિરાટ કેટલા વાગે ઘરે આવ્યા? જો સવારના 7 વાગે ગયા હતા તો 100 વાગે ઘરે આવ્યા ને હવે ખાધું. એ ખાવામાં પાછા તો દાળ ભાત બનાવ્યા હતા હલકા ફુલકા, તો દાળ ભાત ખાધા. તો હમણાં પાછા વિરાટ ઘરે આવશે કારણ કે વચમાં પાછી ગેપ રહીએ. ફેમિલી હવે ફટાફટ આપણે ફટાફટ ખાવા બનાવી દઈએ ને. જો વિરાટને ઓર્ડર કરે એટલે જાય હે ઓર્ડર. શું કરી કાલના ચાલીને ગયા હતા ને તો વિરાટને ફૂલલા પડે. જોઈએ કો હવે રોટલા બની રહ્યા. રોટલા ને બીજું શું? એટલે દહીં ઓનું ખાટું નહીં હોતું. ખાટું હોય ને તો મજા આવે. ખાટું દહીં હોય ને તો થોડું મજા આવે ખાવાની. ખાટું દહીં હોય ને તો જ મજા આવે મને તો. પણ મને તો ખાટું જ મજા આવે ખાવાની. તો કેન્સલ. દહીં જ વઘાર દે ને ભાઈ. હા રોટલા ને પોણી. હું તો ચોખ્ખાઈ લઈશ 11 વાગે. ભૂખ લાગશે. આજ જોવું છે. સ્વિગીને એક ઓર્ડર પડ્યો. એક ઓર્ડર નાખી દઈશ તો મફત થઈ જાય. પણ હા સ્વિગીમાં જો જોઈશ રાતે ચાન્સ મળશે નાખી દઈશ. ફેમિલી પારસ નવો ટેસ્ટ લાવી છે તો રાતે જ એને ચેક કરવો તો કાળો મેસ આવ્યો. ગુલાબી કલર ના ઉપર કેવું સૂટ થાય છે? હા સારું લાગે. હાલ લાગે. હવે મંગાવી દો. ચંબી તો ફેમિલી જેવો નવો ડિશ લાવ્યો ઓનલાઈન. કેવો લાગે છે ફેમિલી? મસ્ત. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. ને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય.